बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय
વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभोत सुताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। अस्ति स्वस्तरुणी कराग्रविगलात् कल्प प्रसूना प्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम् स्रस्त स्रस्त निबतनी विविलसद गोपी सहस्रा वृतम हस्तन यस्त नतापवर्गम अखिलो दारम किशोरात कृति। આજે તો બહુ વધારે ઉકળાટ તાપ અને આવું વાતાવરણ સુરત દાદા એ આપણી ઉપર જાણે વક્ર દ્રષ્ટિ ન કરતા હોય, આપણને એવું લાગતું હોય. આમ તો તકલીફ તો હોય જ, અને સુરત દાદા આપણને જો એની ભક્તિ કરીશું તો તાપ ઓછો આપણને અનુભવ થાય એવું પણ એ કરી શકે છે. અને આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત સુરત દાદાના નામ જાપ ફરજિયાત રીતે કરવા પડે છે ભાઈ. આ સુરત દાદા બહુ કષ્ટ, બહુ તાપ એની અનુભૂતિ કરાવે છે. ભક્તને ઓછો તાપ લાગે અને બીજા ભક્ત સિવાય ના હોય કે જેને તડકામાં એવા તાપમાં
ખુલ્લામાં ખેતરમાં કામ કરવા જવાની ફરજ પડે તો એને તાપ ઓછો અનુભવ કરે એ લોકો. આપણે પૂછીએ, આપણને નવાઈ લાગે કે તમને કેમ ઓછો અસર કરે છે આ તાપ? તો એ આપણને જે જવાબ આપે એમાં બહુ સંતોષ ન થાય. આપણને એમ કહેતા હોય છે કે અમને તો ટેવ પડી ગઈ આવા સખત તાપમાં. અને ઘણા એમ કહેતા હોય કે અમારે તો કાયમનું થયું, તાપ સહન કરવો ફરજિયાત અમારા માટે હોય છે, અને તાપ સહન નહીં કરીએ તો મજૂરી નહીં કરી શકીએ, અને જે કાંઈ જરૂરિયાત હોય એવું બધું ભેગું કરીને ઘરે ભોજન પણ ન કરી શકીએ. એટલે અમારે ફરજિયાત તાપ સહન કરવો પડે. અને આવા કારણથી ફરજિયાત તાપ સહન કરીએ. કેટલોક ટાઈમ? અને બહુ તાપ એમ કીધા કરવાથી કાંઈ તાપ ઘટે નહીં. હવે એ વાતે એમની સાચી, સહન તો કરવું જ પડે. એને બહારથી વસ્તુઓ લેવા જાવી બજારમાંથી, તાપમાં પગરખાય પૂરા એવા ન હોય કે જે રક્ષણ આપે. એ પ્લાસ્ટિકના રબરના હો પગરખાય. આપણે કંઈ પણ આવા કા મોજા તો પહેરો, એ કે અમે ન પહેરી શકીએ, અમારે કાંઈ જરૂર નહીં, અમારે ટેવ પડી ગઈ. હવે ધીમે ધીમે કરતા છૂટકો ન હોય ત્યારે ટેવ પડી જાય. પણ એક વાત આ નિત્ય ભાગવત અંતર્ગત આપને સમજાવવી છે કે સહન કરવાની ટેવ પડે એ સારું કહેવાય, પણ ભક્તિ વધારવી જરૂરી પડે છે. સુરત દાદાની ભક્તિ બહુ વધારીએ, આદિશક્તિની ભક્તિ બહુ વધારીએ તો એ રક્ષણ કરે ભક્તિના કારણથી, અને ઓછો અનુભવ થાય એમના તરફના કષ્ટનો. આ સુરત દેવ કહેવાય. આદિ વ્યાધિ ને ઉપાધિ એ ભાગવત ભગવાન ત્રણેય મહાતાપમાંથી બચાવે. ભક્તને બચાવે એટલું જ નહીં, પણ આદિવ્યાધિ ને ઉપાધિ જીવનમાં હોય ને મોટામાં મોટા કષ્ટ એને કહેવાય આદિવ્યાધિ ને ઉપાધિ. તો ભાગવત કથા, ભાગવત ભગવાન અને ભાગવત
એના પંડિતો આપણને શીખવે કે ભાગવત એક એવું મહત્વનું છે કે જીવનમાં જેમ ઝાડ હોય ને નાનું, એ મૂળમાંથી જ ખેંચીએ એટલે નીકળી જાય, પછી ત્યાં ઉગે નહીં. એવી જ રીતે વાલા ભક્તો, આપણા જીવનમાં પણ આદિ વ્યાધિ ને ઉપાધિ એટલે દૈવિક અને ભૌતિક, એટલે દેવો તરફથી તાપ, આદિ વ્યાધિ ને ઉપાધિ આવે એને આ ભાગવત સાંભળવાથી, ભાગવત કહેવાથી, ભાગવતનું આયોજન કરવાથી, ભાગવતની સેવા કરવાથી દેવો તરફના પાપ, સંતાપ અને તાપ આવે ને આપણને બધાને, એને ઘણા એને શરીરના તાપ, સંતાપ આવતા હોય, શરીરનું કષ્ટ, તો એને આ ભાગવત મૂળમાંથી જ ઉખાડી નાશ કરીને પછી બીજી વાર આવવા ન દે, એવું ભાગવત કરી શકે છે. દૈવિક એટલે દેવોના તરફથી જે આવે એને કહેવાય કષ્ટ. તો આવા કષ્ટ એ પણ દૂર કરે આ ભાગવત કથા, ભાગવત સ્વરૂપ ભગવાન, એવું કહેવામાં આવ્યું છે. દૈહિક દૈવિક ભૌતિક તાપા, એટલે આ દેવો તરફથી કષ્ટ આવે અને સહન ન થાય તો એનો ઉપાય ભાગવત કથા સાંભળવી, કહેવી અને આયોજિત કરવી. એ ભાગવત કથાથી આ દેવો તરફથી આવતા, આ સૂરજદેવ કહેવાય, એના તરફથી આપણને તાપ મળે છે અને આપણાથી સહન નથી થતો. તો તમે જે અત્યારે અહીંયા આવો છો મંદિરેથી જઈને પછી અને ગોળ પૂજન કરીને પછી અહીંયા આવો છો, તો તમને તાપ આ આટલા દિવસો થયા ઓછો લાગે. અને એક જાતની ભક્તિ છે ને, તમે ભક્તિ માટે થઈને તાપ સહન કરો છો. અને તમે આવો એટલે અમને એમ થાય કે હાલો ચાલુ કરીએ કથા. આજે ઓછી કરવી છો, હમણાં તો કેટલાક ટાઈમથી આવી રીતે જ સંજોગો આપણાથી સહન નથી થતું એવા આવે છે અને ઉત્પન્ન થાય છે, પણ આપણે ચાલુ રાખીએ છીએ અને ભક્તિ કરીએ છીએ ભાગવતની. અને નિત્ય ભાગવત અંતર્ગત તમને ખબર છે ને, આપણે દરરોજ કરીએ અને કહીએ કે આજે થોડીક એક શ્લોકની કથા કરી લઈ, પણ ભગવાન આપણને સામે પધારી બિરાજમાન થઈ અને આપણને સામે ન પૂછતા હોય કે થોડીક કથા એટલે કેટલી કરવી છે, મંગલાચરણ તો કરશો કે નહીં, આપણે કહે હાજી હાજી, સ્મરણ તો કરશો, આપણે કહે હાજી હાજી, અને
અને ધૂન કીર્તન ભજન તો કરશો આપણે કંઈ હાજી હાજી, તો પછી નિત્ય ભાગવત અંતર્ગત એક શ્લોક તો બોલશો આપણે કંઈ હાજી હાજી. તો આવી રીતે ભગવાન આપણી પાસે આ નિત્ય ભાગવત અંતર્ગત કથા એ ભગવાન કરવાની તક આપે છે તો થઈ શકે છે ભાઈ. શરૂ કરીએ ત્યારે તો એમ હોય કે નથી થઈ શકે એમ, આટલો બધો તાપ, પણ દેવો તરફથી આવેલો તાપ છે ને એ ભાગવત કરનારા ભક્તો એને કષ્ટ પડતું અટકાવે છે. સૂર્ય દાદાના આપણે માત્ર ટૂંકમાં, કારણ કે સૂરજ દાદાની કથા અમારે દરરોજ કાંઈ ને કાંઈ કહેવી છે. આજે આવી રીતે કથા સૂરજ દાદાની કરી. હવે એના નામ થોડાક ઉચ્ચારણ કરીશું. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. આ આપણે સૂરજ દાદાના નામ જપ, અને તમે પણ મનમાં બોલજો ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ સૂરજ દાદાના નામ, જે નામ યાદ રહે ને, આવા તો અનગિનત નામ છે ભાઈ. गिनते जाओ गिनते जाओ गिनते जाओ, गिनती कम पड़ेगी. ये सूरज दादा, इनके नाम, इसका अंत नहीं आएगा. અને આપણા માટે તો ફરજિયાત છે વાલા ભક્તો. આપણે નથી કોઈ જૂથ બળ, નથી કોઈ ધન બળ, નથી કોઈ સત્તા, નથી આપણી પાસે કોઈ સેવા, આપણી અથવા કથાની કરે એવા કોઈ સેવકો પણ નથી.
પણ તમે 2-3, અમારે તો એક હોય તોય અને કોઈ ન હોય તોય એવી ભગવાને કૃપા અમારી ઉપર કરી કે ગોપી મહિનો તો પછી 3 વર્ષે એકવાર આવે ને, તો આ ગોપી મહિનો ચાલુ થયો એ પહેલાં જ ભગવાને તો કૃપા કરી. નિત્ય ભાગવત અંતર્ગત કથા આપણે કરીએ છીએ, જેટલી થઈ શકે એટલી. હવે ખબર નહીં ભગવાન આપણને મદદરૂપ થાય છે કે નથી થતા, કે વિલંબ કરે છે, ખબર નહીં. ભગવાન આપણી ભક્તિ કબૂલ રાખે છે કે નથી રાખતા. પણ કેમ ભાઈ, અમે એમ કહીએ એટલે તમે આમ મોઢું હલાવો, ડોકું હલાવો કે સાચી વાત સાચી વાત. અરે ભાઈ, ભગવાન કરુણાના કરનારા છે. સુરત દાદા, ગણેશ દાદા, હનુમાન દાદા, બોલતે જાઓ. જેની પાછળ દાદા આવે એનું નામ. આ જગતના દાદાની વાત નથી કરતા હો. હા, આ તો પ્રભુના પ્રાગટ્યો. સુરત દાદા એ પ્રભુનું જ પ્રાગટ્ય છે. અને આપણને આવા તાપમાં જેવી રીતે બધા એને તાપ સહન કરવાની ટેવ પડી ગઈ હોય અથવા ટેવ પાડતા હોય, એવી રીતે આપણે ટેવ શું કામ ન પાડવી આ કથા કરવાની. અને આપણે છૂટકો નથી ઉંમર પ્રમાણે. ભક્તિ કરવી ફરજિયાત. અને ભક્તિ કરવાની તક મળે છે રોજ. તમે એટલું વિચાર કરો. આ અમારે આપને સૂચન છે કે આટલા દિવસો નિત્ય ભાગવત અંતર્ગત આપણે કથા કરી છે, તો એમાં ક્યારેય એવું બન્યું તમારા કારણથી કે અમારા કારણથી કે ભગવાનના કારણથી કે આપણે કથા ન કરી શક્યા હોય? એ ભાઈ, એ ભવિષ્યની વાત રહેવા દો. ભવિષ્યમાં વરસાદ પડે ત્યારે એ તો કુદરતી હોય છે બધું. આ તાપે કુદરતી શું કામ નહીં? અને કથા ન થઈ એવો એકેય દિવસ નથી ગયો. અલબત્ત વહેલા મોડી શરૂ કરીએ અને ક્યારેક ટૂંકી કથા હાવ કરી નહીં મૂકી દઈ છે, તો ક્યારેય કથા ન કરી હોય એવું બન્યું નથી બન્યું. તો એ જ ભગવાનની કૃપા સાબિત કરે છે. તો આપણે સુરત દાદાની કૃપા તો કહેવાય જ આપણી ઉપર. એના નામ જાપ તમારે પણ કરવા. તડકો લાગતો હોય કે અનુભવ થતો હોય તો ઘરે જાઓ ત્યારે કે ગમે ત્યાં હોય તમે જે નામ યાદ રહે. સૂર્ય તો યાદ રહે ને, તો સૂર્યાય નમઃ, અથવા હે સુરત દાદા, હે સુરત દાદા, હે સુરત દાદા, હે સુરત દાદા, એવું તો કરી શકાય ને. તો એ કબૂલ કરી લે છો. જેનાથી જેટલી ભક્તિ થાય એટલી ભક્તિ કરે. અને પછી જેમ બેંકવાળા હોય ને,
એ તમારે લોન મંજૂર કરે પછી લોનના હપ્તા કેમ જમા કરે? એવી રીતે સુરત દાદાએ તમને ગમે તે નામ લેશો, ગમે તેવી ભક્તિ કરશો તો પણ એ કૃપા તો કરશે જ, દયા તો કરશે જ. અને તમારી પાસે ભક્તિ નહીં હોય, જમા કરેલી ભક્તિ નહીં પડી હોય કે આવતા જન્મની ભક્તિ ઘટતી હશે તો પણ સુરત દાદા કે ભગવાન આદિશક્તિ એમના પ્રાગટ્યો એ તમને અગાઉથી એ ભક્તિ આપી દેશે કે લ્યો હવે તમે નિરાતે જમા કરાવ્યા કરો. જેમ મંજૂર થાય લોન મંજૂર થાય ને તમે એરોપ્લેન લઈ લ્યો, એરોપ્લેન પૈસા બેંકવાળા આપી દે, તમારે તો જામીનગીરી આપવાની અને પછી હપ્તે હપ્તે જીવો ત્યાં સુધી ભરવાના. પ્લેન લેવું છે ને એટલે પછી ભક્તિ જમા કરાવ્યા કરવાની. ભગવાન અગાઉથી મંજૂર કરે છે. બેંકવાળા તો હજી જામીન લઈ આવો ને મિલકત છે કે નથી ને એવું બધું ચકાસણી કરીને મોટી રકમ પ્લેન લેવા માટે મંજૂર કરે. પણ આ ભગવાન કરુણાના કરવાવાળા છે. ભક્તને પછી ભક્તિ જમા કરાવી દેજો એમ કરીને ભગવાન દયા કરે છે હો, અને મદદ કરે છે. અને એટલે તો ભક્તો નથી કહેતા એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. એ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. બહુ દયા કરવા વાળા ભગવાન છે હો ભક્તો ઉપર. અને ભગવાન ભક્તો ઉપર દયા ન કરે તો કોની ઉપર કરે? ભક્તને મદદ ન કરે તો કોને કરે? કથામાં પછી આગળ આવશે કે કૃષ્ણ ભગવાન તરીકે પ્રાગટ્ય કર્યું ને ત્યારે કૃષ્ણ એને ખબર પડી ગઈ કે ભીષ્મ પિતા આશીર્વાદ આપવાના છે દુર્યોધનના પત્નીને. તો કૃષ્ણએ પાંચાલીને લઈ ગયા કે હાલો પગે લાગજો, ઘૂમટો કાઢી લ્યો. અને ભીષ્મ પિતાના આશીર્વાદ દ્રૌપદી એને અપાવ્યા, દુર્યોધનની પત્નીને ન આપ્યા, ભાનુમતીને. એટલે ભગવાન ભક્તને આપે, ભગવાન ભક્તને મદદ ન કરે તો કોને કરે? દૈત્યોને મદદ ન કરે ભાઈ. અને ભક્તિ અગાઉથી મંજૂર કરે. આપણી પાસે બેલેન્સ ન હોય તોય એ ભગવાન કરે ભાઈ. બાકી તો અત્યારે તમારે ખાસ જરૂર હોય અને તમે કોઈને એમ કહો, બહુ મોટી મોટી અને મીઠી મીઠી વાતો કરતા હોય, તમે એમ કહો કે હમણાં 15 દિવસ ભોજનનો યોગ નહીં થાય
ક્યાંક વયું જવું પડશે, આશ્રમ કે ધાર્મિક જગ્યામાં. તમારી પાસે હોય તો તમે આપો કાંઈક ધન રાશિ. તોય એ તો સુદામાના વખતમાં સુદામાને મદદ કરી હતી પાડોશીએ. અને પાડોશી નહીં, બંગલા તો બનાવ્યા હતા જ ને. એ ભક્તોએ કીધું તો બનાવ્યા, નહીતર પાડોશીને કોઈ બંગલા બનાવે? પાડોશી તો ખાંડ ચા દૂધ માગવા આવે તો એમ કે હમણાં જ ખલાસ થયું. આપણે દિવ્ય મંત્ર બોલીશું, ભગવાનની કૃપા દયા કે આપણાથી થાય એટલી ભક્તિ કરવી. ભગવાન તો આપણને જો હૃદયપૂર્વકની ભક્તિ હશે તો ભગવાન આપણને વ્યાજ સાથે, અરે વ્યાજ સાથે એમ તો ન કહેવાય, પણ ઘણું વધારીને આપશે ભગવાન. દિવ્ય મંત્ર આપણે સુરત દાદાની કૃપાની બહુ જરૂર છે. અને તાપ બહુ પડે અથવા તાપથી રક્ષણ સુરત દાદા કરે એવી આપણે જરૂર છે. તો દિવ્ય મંત્ર બોલીશું. તમારાથી બોલાય તો બોલજો, નહીતર બે હાથ જોડી રાખજો અને પ્રાર્થના કરજો. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ સુરત દાદાનું જ એક સુંદર મજાનું નામ છે. ત્રણેય લોકના સ્વામી, મુખ્ય અધિકારી ભગવાન તરીકે શક્તિ ધરાવનારા ત્રણેય લોકમાં છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ ને પૃથ્વી. હવે તમને યાદ રહી ગયું હોય, તમારે છૂટ બોલવાની મોટા અવાજે. અને ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામય સૂર્ય ભગવાન છે. જપા પુષ્પ હોય ને એ ખબર પડી જાય કે આ આટલું બધું તેજસ્વી, આવું બધું. અને એ પછી તમને હમણાં કહીએ ભાઈ કે સુરત દાદાએ કૃપા કરી હતી કોઈ ઉપર. તો સુરત દાદા જપા પુષ્પની જેમ અરુણિમામય છે. અને એમણે પ્રચંડ તેજ ધારણ કરેલું છે. સમય પ્રમાણે તેજ આપણામાં શક્તિ ઘટી ગઈ હોય તો એ આપણને કષ્ટ પડે, પણ સાથે સાથે ભક્તિ તો જરૂરી. નહીતર કષ્ટમાં ને કષ્ટમાં પછી ભગવાન કે હું કરું તમારા કરમ. પણ આપણે ભક્તિ ચાલુ રાખીએ, ભગવાન શક્તિ એ આપે. એટલે સૂર્ય ભગવાન છે તો જીવ સૃષ્ટિ પણ અસ્તિત્વ ધરાવી શકે છે. સૂર્ય ભગવાન આપણા મનુષ્યના
બધાય પ્રકારના પાપ એનો નાશ કરનારા છે. દયા કરે એટલે. પણ ભક્તિ જરૂરી ભાઈ, ભક્તિ વગર નકામું. અને પાછું ભક્તિ એ એવું છે સોનીના કાંટાની જેમ. ભગવાન દયા કરે એવા છે, દયાના સાગર કહેવાય છે, પણ એને આપણે છેતરી શકીએ નહીં. મધુર વાણી, મધુર વર્તન, મધુર ભાવ જો હૃદયમાંથી ન હોય ને તો પછી ભગવાને ન મદદ કરે. એ આપણે કથામાં આવે છે ભાગવતમાં, પછી આપણે એ કથા આવે ત્યારે વિસ્તારથી કહીશું. કે ભગવાને આ કૌરવોએ કેવી મધુરતા વાપરી હતી. 56 ભોગ બનાવ્યા, પણ એમાં ભાવ નહોતો, પ્રેમ નહોતો, તો ભગવાને સ્વીકાર્યો નહીં, રિફ્યુઝડ, ના પાડી હતી ભાઈ. આવી રીતે સૂર્યનારાયણ ભગવાન અથવા કોઈ પણ સ્વરૂપ એ ભગવાનની કૃપા એના કારણથી સૂર્યનારાયણ ભગવાન તરીકે પ્રાગટ્ય કર્યું છે. અને એટલે અને મનુષ્ય અવતાર આપ્યો તો આપણે હા ભક્તિ કરી શકીએ ને. રાક્ષસનું કામ કપટ, પાપ અને પુણ્ય, ભક્તિ બેય આ મનુષ્ય શરીરથી જ થાય. તમે રસ્તા ઉપર આવેલા જતા હોય અને પાણો વાગે પગમાં, તો એ ઉપાડીને તમે એનો ઘા કરો ને એ પછી બારીમાંથી કોકના ઘરમાં. તો આવી રીતે દુષ્કર્મય કર્યું કહેવાય, અટકચાળા કહેવાય. એટલે એકવાર તો એક ભક્તએ પૂછ્યું કે ભક્તિ કરવી છે ગોપી વિનામાં, તો અમારે શું કરવું? આપણે કંઈ એકેય નથી આવડતું, ભજન કીર્તન કથા સાંભળવાનો યોગ નથી. એ કે કાંઈ નથી. તો તમે અટકચાળા ન કરો, કોઈને હેરાન ન કરો. એ ભાગવતમાં લખ્યું છે, તો એ ભક્તિ થઈ જાય. આ બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ એમની અંદરની શક્તિ એ સુરત દાદાની શક્તિ છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. ભગવાન એમનું મંગલાચરણ એ આપણે
કરવા માટે દિવ્ય શ્લોક બોલીશું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મહાદેવજીની આ ગોપી મહિનામાં ભક્તિ કરવાના હેતુથી અને ભાગવત કથા એ પણ મહાદેવજીને બહુ પ્રિય છે. મહાદેવજી કા કથા સાંભળે, કા કથા સમાધિમાં જઈ અને કથાનું સ્મરણ કરે. મહાદેવજી સૌથી મોટામાં મોટા ભક્ત એટલે કથા સાંભળવાવાળા અને સૌથી મોટામાં મોટા ભક્તિ કરવાવાળા. હવે એક વાત આપને પૂછીએ, આ મહાદેવજીને રાજી કરવાનો હેતુ છે હો. આપણે આવડે કે ન આવડે એ બાને અમારે આ સવાલ વેતો કરવાનો. અને જો તમને કોઈને આવડતું હોય તો ઇટ ઇઝ ઓકે, તમે બોલી શકો, કારણ કે તમને પહેલો લાભ, બીજાને પછી, કારણ કે તમે શારીરિક રીતે કથા સાંભળવા આવો છો. તો આપણે જ્યારે મહાદેવજીનું કથાના અંતે વચ્ચે અથવા ગમે ત્યારે શરૂઆતમાં સ્મરણ કરીએ અને બોલીએ, અમે બોલાવીએ આપને ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હવે આપણે આ મહાદેવજીની સ્તુતિ મંત્ર કરીએ તો આ શ્લોક ચાલુ થાય અને પૂરો થાય એ માટે ત્યાં સુધી અમે પોતે અને તમે બધા જે સાંભળે એ બધાય ઊંચા હાથ શા માટે આમ બે હાથ ઊંચા કરી દેતા હોય અને બોલતા હોય છે? અમે કરીએ છીએ. તો એ કોઈને ખબર ક્યારેક કથામાં આવ્યું હોય, કથામાં સાંભળ્યું હોય તો એ કોઈને ખબર છે કે શા માટે ઊંચા હાથ કરવા? તો બધાયનો ઈરાદો ઊંચા હાથ કરવા પાછળનો એવો છે કે મહાદેવજીને સ્મરણ કરતાં કરતાં
એમને સરેન્ડર થઈ જવું. સરેન્ડર થઈ જવાવાળા હોય ને એ ઊંચા હાથ કરી દે. આપણે નથી કહેતા કથા વારે ઘણીએ કે તમે તો હાવ ઊંચા હાથ કરી દીધા. એટલે હાવ ઊંચા હાથ એટલે તમે કોઈ જાતની જવાબદારી નથી રાખતા, તમે કોઈ જાતનું કાંઈ કરતા નથી. હાવ ઊંચા હાથ એટલે ટોટલી સરેન્ડર થઈ ગયા તમે તો. આપણે કરવાનું હતું આ કાર્ય અને તમે તમારા જ્ઞાનનો લાભ આપતા નથી એમ ઘણીવાર કહીએ. અને આપણે ન કહેતા હોય કે તમે સરેન્ડર થઈ ગયા. એવી રીતે બધાય ઊંચા હાથ કરે, મહાદેવજીનું સ્મરણ કરીએ ત્યારે એમાં આપણો બધાયનો ઈરાદો અમારો હોતે મહાદેવજીને સરેન્ડર થઈ જવું, એના દાસ બની જવું. એ કેમ કરવું એવો ઈરાદો હોય છે આપણો. આપણે નથી ઘણીવાર અચાનક એકલા કે 2-3 જણા જતા હોય અને પાછળથી ખબર ન પડે એમ કોઈ આવીને હેન્ડ્સ અપ એટલે હાથ ઊંચા કરો. આ ઇંગ્લિશ આદેશ છે, નથી કરતા. હેન્ડ્સ અપ એટલે હાથ ઊંચા કરવા પડે, નહીતર માર નાખે. એને આ વાક્ય એ આપણે એવી રીતે કહી શકાય. મહાન માણસ બુદ્ધિશાળી એ પોતપોતાની રીતે શબ્દો નીકાળતા હોય અને લોકો ઉપર અસર જમાવતા હોય. ઘણાય તો પિસ્તોલ સિવાય વાત જ નહીં. પિસ્તોલ એટલે બંદૂક, એમાંથી ગોળી નીકળે એટલે મૃત્યુ જ થાય, કોઈ બચે નહીં. એ ભગવાનની વાત તો એક બાજુ છે, હા, પણ માણસની વાત એનું ઉદાહરણ છે કે સરેન્ડર ન થાય તો શું થાય. તો એ મહાન પરાક્રમી માણસ તમે બેઠા હો ને આવીને પિસ્તોલ તમારી પાસે રાખી દે અને એમ બોલે, એને ડાયલોગ કહેવાય. હા, એમ ડાયલોગ બોલે કે રખ દિયા હૈ પિસ્તોલ तुम्हारे सामने, रख दिया है पिस्तौल तुम्हारे सामने, हमसे कर लो दोस्ती या खुद को गोली मार दो. આપણે નહોતું આવ્યું કથામાં કે આત્મહત્યા કમોત. એટલે ઘણા આવા પરાક્રમી માણસો હોય. હવે આનાથી આપણે તો શું કરીએ? એની શરત તો આકરી, हमसे कर लो दोस्ती या खुद को गोली मार दो. મહાદેવજી એમ તો નથી કહેતા કે તમે આપઘાત કરી લ્યો કા મારી ભક્તિ કરો, એમ તો નથી કહેતા. પણ આ જગતના માણસો આવી રીતે વર્તન પણ કરતા હોય છે. આમાંથી મહાદેવજી બચાવે અને મહાદેવજીને સરેન્ડર થવું, એના દાસ બનીને રહેવું,
મહાદેવજીના ભક્ત બનીને રહેવું, અને એવો આપણો બધાયનો ઈરાદો મહાદેવજીનું ઉચ્ચારણ કરવા પાછળનો હોય છે. અને એટલે આપણે બધાય જ્યારે જ્યારે કથા વખતે પૂરી થાય ત્યારે, વિરામ થાય ત્યારે આપણે તો મહાદેવજીને આ યાદ કરીએ જ છીએ કે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. તો આપણે ઈરાદો મહાદેવજીને સરેન્ડર થઈ જવું, એના શરણમાં રહેવું એવો હોય છે. અને એટલે આપણે બધા ઊંચા હાથ કરી દઈએ છીએ, હેન્ડ્સ અપ. ઊંચા હાથ કરી દે પછી તમને મારે નહીં. પિસ્તોલ પાછળ રાખી હોય ને તો કોઈ અચાનક એમ કહે કે હેન્ડ્સ અપ, અને પાછળથી કંઈક ખૂંચાડે, ભરાવે અને એમ કહે કે પિસ્તોલ છે, તો આપણે ઊંચા હાથ કરી દઈએ તો કાંઈ વાંધો ન આવે, તો મારી ન નાખે. અને કેટલાય ઊંચા હાથ ન કરે તો એ મારી જ નાખે, આવા હોય છે. પણ મહાદેવજી દયાના કરવાવાળા છે. તમારે સરેન્ડર થાવ એ મહાદેવજીને બહુ ગમે હો. મહાદેવજીને દાસ તરીકે રહીને ભક્તિ કરો એ મહાદેવજીને બહુ ગમે. અને મહાદેવજીનું અપમાન, હા હા હા, મહાદેવજીને એ તો ભાગવતમાં આવશે અને આપણે કથા કહીશું ત્યારે કહેવું છે કે ના અત્યારે થોડુંક. હા, કે મહાદેવજીનું અપમાન કર્યું હતું એક મોટા યજ્ઞમાં. મહાદેવજી તો કાંઈ બોલ્યા નહોતા, ઊભા થઈને વયા ગયા. પણ એનું પરિણામ શું આવ્યું હતું એ આપણે ત્યારે કથામાં આજે તો એનું પરિણામ એવું આવ્યું હતું કે એનું મૃત્યુ થયું. ભાઈ, મહાદેવજીનું અપમાન કરવા માત્ર ના કૃત્યથી મૃત્યુ થાય છે. એને સરેન્ડર થવાથી બ્રહ્માજી પણ એને સંમત થઈ ગયા હતા મહાદેવજીના, અને ઋષિઓ પણ મહાદેવજીના સંમત થઈ ગયા હતા. તો એને બધાને બચાવ થઈ ગયો તો મૃત્યુમાંથી. તો મહાદેવજીની આ ગોપી મહિનામાં ખાસ આપણે કથા મહાદેવજીને રાજી કરવા. અને તમે ભક્તો કંઈ કહેશો તો અમે મહાદેવજીની કથા પણ તમને રસ હોય એવી કથાઓ અમે કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ.
આપણે આપણા ઘેર મોહલ્લામાં કે આપણી જગ્યામાં આ ભાગવત કથા કરીએ. ભાગવતમાં લખ્યું છે કે ગમે તે જગ્યાએ કથા કરો એ જગ્યા પવિત્ર બની જાય. પણ વાલા ભક્તો, કચરો, કોઈ પદાર્થો એ બધા ભેગા થઈ ગયા હોય એને તો સાફ કરવા અને દૂર ફેંક્યા આવવા. જેમ સરકારે પણ નથી એવો અભિગમ રાખ્યો કે કચરો તમારી પાસેથી લઈ જાય અને પછી દૂર દૂર એનો નાશ કરી આવે. સરકારે આવી યોજનાઓ કરે જ છે. તો ભગવાનની પણ આવી તો યોજના કે આવી તો ઈચ્છા હોય ને કે આપણે માણસ છીએ, આપણે ભક્ત છીએ અને આપણે ભક્તિ કરવી છે. તો ભાગવતની કથા નિત્ય ભાગવત અંતર્ગત આપણે ચાલુ કરીએ. એ પહેલાં જો કોઈ ભક્ત વહેલા આવે તો આસપાસમાં એવા કોઈ પદાર્થો પડ્યા હોય તો કચરો આપણે જેમ સરકાર લઈ જાય એમ તમે પણ આ કચરો લઈ જાઓ. પ્લાસ્ટિકની તમારી પાસે હોય બેગ, જોડી, તો એમાં ભરીને અને પછી એનો નાશ કરી આવો. એવું પણ કરવાથી ભાગવત ભગવાનની સેવા કરી કહેવાય. ભાગવત સ્વરૂપ ભગવાનની તમે સેવા કરો એનું પુણ્ય. અને એમાંય ગોપી મહિનામાં તો ખાસ કે તમે તો કથા સાંભળવા જઈ ન શકો, તમે ભાગવતની સેવા કરવા જઈ ન શકો, તો તમે હૃદયનો ભાવ એવો રાખો ગોપી મહિનામાં કે ભાગવતની સેવા કરો અને કરવી. અને ભક્તો બધાય પોતાના હૃદયનો ભાવ રજૂ કરે છે, ભાગવત કથામાં આવે છે કે જ્યાં જ્યાં કથા હોય ત્યાં પવિત્રતા પ્રભુની કૃપાથી આવે અને સાફ સૂફ આપણા પોતાના ઘર એમાં હોય કથા તો, અને એમાં કથા આવે તોય આપણે સાફ સૂફ હૃદયના ભાવથી કરવું. એવું ભાગવત કથામાં કહેવામાં આવ્યું છે. અને ગોપી મહિનામાં તો ખાસ. અને ભક્તો બધાય ભગવાનને એમ આમંત્રણ આપે છે કે હે પ્રભુ, શેરી વળાવી સજ કરું હરિ આવો ને. શેરી વળાવી સજ કરું હરિ આવો ને. મારી શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. શેરી વળાવી સજ કરું હરિ આવો ને. મારી શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. ઊભા થવાની જરૂર નથી. આ આપણે રાસ નથી લેવાનો,
એ રાસ તો પછી લેવશું, ત્યારે આપણે કહેશું ખરા. પણ અત્યારે તો આપણે હૃદયરૂપી શેરી, આપણે હૃદયને પવિત્ર કરવું, મધુર વાણી બોલીને, ભગવાનની ભક્તિ કરીને, અને તો જ ભગવાન પધારે હો. આપણા હૃદયમાં ભગવાન તો જ પધારે. જો આપણે ભગવાનને હૃદય શુદ્ધિ કરીએ તો, અને તો જ ભગવાન પધારે છે. બહુ જ. અને જો થોડું કંઈ આપણને એવું આવી જાય અભિમાન, તો ભગવાન આપણા આમંત્રણને માન આપીને આવતા નથી. અને ઘણી વાર તો એવું હોય છે કે આપણું આમંત્રણ ક્યાં પવિત્ર હોય છે. અને ઘણા તો એમ કે આવ્યા હોત તો કેવી મજા આવત. આવજો ને, મજા આવશે. હવે આને આવી રીતે આ પોલિસી ઘણા એપ્લાય કરતા હોય તો આ ભાગવતકારો પસંદ નથી કરતા. ભાગવત કથા, ભાગવત ભગવાન એ આવી ચાલાકી કે આવી વાણી, અરે માણસોય નથી આવી વાણી પસંદ કરતા. એ તો હૃદયપૂર્વકની પવિત્રતા હોય અને ભગવાન પધારે, અને હૃદયપૂર્વકની પવિત્રતા કરવી પડે તો ભગવાન કથામાં આવે. અને કથા આપણે શરૂ કરીએ એ પહેલાં આ શેરીઓ વળાવી, એટલે આપણા આંગણા, આપણા ઘર, આપણા શેરી, આપણું હૃદય, આપણું શરીર, એને સાફસૂફ કરાવવું. અને તો ભગવાન આવે છે. કથા આપણી તો ભગવાનને પસંદ પડે છે. અને ભાગવતની કથા ઘણીવાર એમ માનતા હોય ભક્તો કે ભાગવતની કથા અમને આમંત્રણ નથી આપ્યું એટલે અમારે નથી જવું. પણ આ કોઈ પાર્ટી કે આનંદ કે કોઈ કૌટુંબિક પ્રસંગ નથી કે આમંત્રણ નથી આપ્યું એટલે અમારે નથી આવવું. આવું ભાગવત કથામાં નથી હોતું. ભાગવત કથામાં તો એકવાર એક ભાઈ એને કીધું કે હાલો ને આપણે કથામાં જઈએ, આ તમારા મિત્રએ જ કથા કરાવી છે તો સાંભળીએ કથા. તો ત્યારે એમણે એવું સમજાવ્યું, મુખ્ય માણસ હશે ઘરમાં, કે આપણે 2 મહિના પછી કથા કરાવશું. અદાને પૂછ્યું હતું, એણે કથાનું આ મુહૂર્ત કઢાવ્યું ને એ વખતે અદાને પૂછ્યું હતું, એના કરતાં વધારે ખર્ચો કરીને 2 મહિના પછી આપણે કથા કરાવવી છે. અને ત્યારે આપણે એને નહીં કહી કથામાં આવજો એમ. તો આવું ન સમજાવાય, આવો અભિગમ ન રખાય. આ તો ભગવાન છે. ભગવાનની વાતમાં એણે આપણને આમંત્રણ નથી આપ્યું એટલે આપણે ન જવું એને ત્યાં. અને આપણે દેખાદેખીના હિસાબથી
બહુ ખર્ચો કરશું એવો આપણો અભિગમ એ ભગવાન પસંદ નથી કરતા. આપણે શત્રુતા હોય અને આમંત્રણ હોય કે ન હોય, ભાગવતની કથા થતી હોય એવી જગ્યાએ આપણે આમંત્રણ હોય કે ન હોય આપણે જવું. એ આપણા મેળના હોય, આપણને માન સન્માન આપતા હોય, કે આપણા શત્રુ હોય, કે આપણે યારે દુશ્મની રાખતા હોય, પણ કથા હોય ત્યારે એવું કંઈ વર્તન કરવાને બદલે એમને ત્યાં જવું અને ભાગવતની કથા સાંભળવી, એમને મળવું ખરું. હાજી ભાગવતમાં કીધું છે કે આપણે એની હારે મેળ ન હોય તોય એની પાસે જવું કથા છે માટે. ભાગવત ભગવાન એને ત્યાં પધાર્યા છે માટે. અને આપણે એને કહેવું કે માફ કરજો જરાક, ઉતાવળે બોલાઈ ગયું તું, તો એ કે ના ના અમારે એવું કાંઈ ન હોય, અને તમે પધાર્યો તો બહુ સારું થયું, લ્યો આનંદ આપણે બધા ભેગા મળીને કરશું. 7 દિવસ કથા, અને ભગવાન એની કૃપા છે, આપણને ક્યાં ભગવાને ઓછું આપ્યું છે. તો આવી રીતે આપણે આવું વર્તન રાખીએ, નહીં કે દેખાદેખીના હિસાબે તાત્કાલિક મુહૂર્ત કઢાવીને એના કરતાં 3 ગણો ખર્ચો કરીને. તો આવી રીતની કથા ભગવાનને પસંદ નથી વાલા ભક્તો. ભગવાનને એવું પસંદ છે કે નયમો ઈ સૌને ગયમો. સૌને એટલે સૌને, નયમો ઈ કોકને ગયમો એવું નથી કહેતા હો. નયમો ઈ પતિને ગયમો, નયમો ઈ પત્નીને ગયમો, નયમો ઈ મિત્રને ગયમો, નયમો ઈ આ અમુક ગ્રુપને ગયમો એવું નથી કહેતા. નયમો ઈ સૌને ગયમો, એમાં બધાય આવી ગયા. હા, આખી દુનિયા આવી ગઈ ભાઈ. દુનિયા એટલે દુનિયા, આખી દુનિયા એમાં આવી જાય કે તમે બધાને નમન કરો. તો પણ અમુક લોકોએ આ વિરોધ કરવા માટે પણ ગોતી કાઢ્યું છે. આ લોકો દુનિયાના કેવા પોતાની બુદ્ધિ ભગવાન માટે વાપરવાને બદલે બીજી બધી જગ્યાએ વાપરે છે. તો ઘણા એમ કહેતા હોય કે નયમો ઈ સૌને ગયમો, બરોબર, પણ બહુત નમે નાદાન, એટલે અજ્ઞાન માણસ હોય એ વારે ઘણીએ નમે, વારે ઘણીએ નમે. પણ ભાઈ આ તો કળિયુગ છે, અને તમે મધુર વાણી બોલો, જાતું કરો, ઉદારતા રાખો, તો ભગવાન તમને રાજી થઈને ભક્તિ આપે છે. કથા વાંચવાવાળા વક્તા એને કોઈ જાતનું અભિમાન ન હોવું જોઈએ હો. અમને બહુ અભિમાન નથી હો, અમે કબૂલ કરીએ છીએ કે બહુ અભિમાન નથી. અલબત્ત હાવ પછી કોઈ પાણો ન મારે, હાઈલા જતા હોય ને. દૈત્યોથી ચેતવું, રાક્ષસોથી ચેતવું. એટલે અમે અભિમાન નથી રાખતા. અમે રસ્તા ઉપર બેસી નહીં તમને કથા સાંભળી
કે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમને સમજાવીએ, એને કહેવાય અભિમાન નથી રાખતા. નહીંતર તો ભાઈ અભિમાન એવા હોય છે કથા વાંચવાવાળા નહીં હો. હા, કે તમે કાંઈક પ્રશ્ન કરો ને તો એ કે આ પ્રશ્નનો જવાબ આપવા જેવો નથી, આ ચિઠ્ઠી એક બાજુ મૂકી દો, લ્યો. અને ઘણા વક્તાઓ એમ કહેતા હોય કે આ પ્રશ્ન અમારી પરીક્ષા કરવા માટે પૂછ્યો છે. અને ઘણા એમ કહેતા હોય કે ઉતારે આવજો ને. એટલે શું કે ચાલુ કથામાં પ્રશ્નની ચિઠ્ઠી મૂકી દીધી હોય તો એને તો ખબર જ હોય કે જેણે પ્રશ્ન કર્યો હોય અને જવાબ ના આપ્યો હોય તો એ ઊંચી હાથ કરીને ઊભા થઈને કહે કે અમને આનો જવાબ સમજાવશો. તો વક્તા પાછા શું કરે એ કે ઉતારે આવજો ને, સમજાવશું. આમ પણ આવડે એવો જવાબ દેવો, ભગવાનની કૃપા હોય એવું કહેવું, અને નહીંતર એવું સ્વીકારી લેવું કે મને આ પ્રશ્ન અઘરો લાગે છે, હું તમને સમજાવી નહીં શકું. એને કહેવાય અભિમાન વગરના વક્તા. એટલે ભાગવતની કથા કરવાવાળા વક્તાઓને અભિમાન ન હોવું જોઈએ. એને ગમે એટલું જ્ઞાન હોય, ક્યારેય એની વાણીમાં અભિમાન ન હોય. અને ઘણા વખાણ કરે તો વાલા ભક્તો વખાણ કરે એની કહેવત છે ને, મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે અહીંયા કે વખાણી ખીચડી દાઢે વળગી. એટલે આવી કહેવત છે ને કે વખાણ કરે તો પછી એમાં કાંઈ વળે નહીં. અને ઘણાય તો એમ જ કહેતા હોય કે કેમ લાગી તમને કથા, કથામાં તમે શું સમજ્યા, કથાની અસર કેવી થઈ તમારી ઉપર. તો ઘણા એમ જવાબ દેતા હોય કે એ અત્યારે ન કાંઈ ખબર પડે, નીવડે વખાણ, કથા પૂરી થવા દો પછી વખાણ કરશું. ઘણા આમે કહેતા હોય. એટલે કથાના વક્તા એ જરાય અભિમાન હોય એવા ન હોવા જોઈએ. અને કથા ભલે કળિયુગ હોય તો શું થયું, અત્યારે ઘણા એમ કહે છે કે પહેલાં પૈસા અમુક પહેલાં આપો, અમુક પછી આપો, અમુક પછી આપો. અને છેલ્લા દિવસે છઠ્ઠે દિવસે રૂક્ષ્મણી વિવાહ થઈ જાય પછી કથા વિરામ, અને છેલ્લા દિવસ 7મા દિવસની કથામાં એ પહેલાં બધાય પૈસા આપી દેવા. અમારે ચૂકવવા પડે ને. તો ત્યારે વાલા ભક્તો પૈસાથી કથા કરતા હોય તો એને પણ યોગ્ય નથી. વક્તા એમ કહેવામાં આવ્યું છે કે મને તો પૈસા આપવા પડશે, મારે તો બહુ પૈસા જોઈએ, મારી ઉપર જવાબદારી બહુ છે, કોઈ પણ કારણથી મારે પરોપકારના કાર્ય કરવા છે, મારે દવાખાના બંધાવવા છે. એવા કોઈ પણ કારણ રજૂ કરીને પૈસા પૈસા પૈસા, એ પણ કથાનો વેપાર થઈ જાય. વેપાર તો કરાય જ નહીં.
અને કથા એમાં શ્રોતાના પણ લક્ષણો, શ્રોતાએ કેવા હોવા જોઈએ એ આપણને શીખવા મળ્યું છે. ભાગવતની કથામાં કહ્યું છે કે શ્રોતા હોય ને એણે શાંતિથી કથા સાંભળવી અને કથા સાંભળતા સાંભળતા કોઈની હારે વાતચીત ન કરવી. કોઈ વાતચીત કરે તો એ કે માફ કરજો, પછી કથા પૂરી થાય પછી આપણે વાત કરીશું. અને શ્રોતા એમણે પોતે કથા સાંભળવી ન હોય તો બીજાને કથા સાંભળવા દેવી. અને કાં ઉઠીને વયું જવું, ખોટી ગળદી તો ન થાય. અને જે કોઈ શ્રોતા એ કે કથાનો શું ટાઈમ છે, તો 12 વાગે કથા પૂરી થઈ જાય. તો 12 વાગે કે 12માં 10 મિનિટની વાર હોય ત્યારે ઘણાય આવી જાય અને ભાગવત ભગવાનને પ્રાર્થના કરી, પ્રણામ કરી અને પછી ભંડારે વયા જાય. તો આવી રીતના ઘણા શ્રોતાઓ હોય છે. પણ ભગવાન બધાયની કૃપા સંભાળી અને ભગવાન બધાયને મદદ કરવા કથામાં તો કરે જ. કોઈ અજ્ઞાનતા, કોઈ શ્રોતાથી નિયમનું પાલન ન થાય. ઘણીવાર વક્તા એનાથી નિયમનું પાલન ન થાય તો પછી ભગવાન તો માફ કરે જ છે. અને આ તો કળિયુગ છે ને, આમાં તો એવું કહેવામાં આવ્યું છે કે શ્રોતા એવા હોવા જોઈએ કે જે શ્રોતાઓ કથા સાંભળે અને કથામાં કંઈ ભૂલ થઈ જાય અને પોતાને ખબર હોય તો ટોકે નહીં વક્તાને, પણ ભૂલ સુધારીને પોતે અમલ કરે. હંસ એની તમને ખબર હોય તો કે દૂધ અને પાણી ભેગા કર્યા હોય તો એમાંથી દૂધ એ ગ્રહણ કરે અને પાણી એમને એમ રહેવા દે. આવી રીતે ભૂલ હોય તો એમનો કે શ્રોતા કે ભૂલ પડી છે, હવેથી ધ્યાન રાખીને કથામાં કહેજો, એવું ન કહેવાય. એ ભાગવત ભગવાનને પસંદ નથી. તમને એમ લાગે કે આ ભૂલ છે તો કાંઈ વાંધો નહીં, વેરીફાઈ કરો અને પછી સુધારો કરો અને ભૂલ ગ્રહણ કરો. સુધારીને તમે કથા ધ્યાનમાં લ્યો. ટૂંકમાં શ્રોતાઓને પણ અભિમાન ન હોવું જોઈએ. એવા શ્રોતાઓ હોવા જોઈએ. કોઈ શ્રોતાને એવું ન થવું જોઈએ કે તમે બરાબર
કથા અમારે તો સ્લીપ ઓફ ટંગ થઈ જાય. એક જગ્યાએ કથા પૂરી કરીને પછી એક દી વિરામ અને બીજા દિવસે પાછી તરત કથા. તો 7મા દિવસનું પહેલા દિવસે ઘણીવાર કહેવાય જતું હોય. તો સુધારીને અને અભિમાન તો જ દૂર થાય વક્તાનું અને શ્રોતાનું, કે જો કપટ ન કરે તો અને આ ભાગવતની કથા એકવાર કરી અને સાંભળી એટલે પછી કાંઈ જરૂર નહીં એવું ન માનવું. ભાગવતની કથા તો અનેક વાર સાંભળવા માટેની છે અને ભાગવતની કથા જીવન પર્યંત સેવન કરવા લાયક છે. અને એમ કહેવામાં આવ્યું છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી વાર્તા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. ભાગવતની કથાથી વાલા ભક્તો ભય નાશ પામે છે. આપણી અંદર રહેલા ભય એનો નાશ થાય છે. એ ભાગવતની કથા સાંભળવાથી, કહેવાથી અને પઠન કરવાથી અને ભાગવતની કથા એનું આયોજન કરવું, સેવા કરવી, કથા ચાલુ હોય ત્યારે અથવા વિરામ થઈ હોય ત્યારે એનાથી ભગવાન રાજી છે. અને ભાગવત ભગવાન એક જ એવું કરે છે કે આપણો ભય દૂર થઈ જાય, આપણા ભયનો નાશ થઈ જાય. એવું ભાગવતની કથા એનાથી જ થાય છે. આપણે આ કથા હવે એમ થાય છે કે વધારે સમય થઈ ગયો અને કથા એને આપણે હવે વિરામ કરીશું. આગળની કથા પછી કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.